નમસ્કાર મિત્રો, આજે રવિવારના દિવસે આપણે એક ઔષધિનો વિડીયો હર વખતે મૂકતા હોઈએ છીએ. તો આજે શિવરાત્રિ છે, એટલે શિવરાત્રિની બધાને શુભકામનાઓ અને મહાદેવ બધાને સુખ સંપત્તિ આપે અને લાંબુ આયુષ્ય આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ ભોળાનાથને. મિત્રો, હવે આપણે વાત કરવી છે સિરાઈતાની. હમણાં જે આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર આ વિડીયા તમે ઘણા જોયા છે, સિરાઈતાના અને સિયાસીડના અને અલગ અલગ તમને જોવા મળ્યા છે વિડીયા, બરાબર. અને હવે આપણે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં બધે હવે આયુર્વેદિક એવી ઔષધિઓની ખેતી પણ થવા વર્ગી છે. તો મિત્રો, હવે વાત કરીએ કે જે આ સિરાઈતા એટલે શું, તો કે કાળમેઘ. આપણે અહીંયા કાળમેઘથી ઓળખીએ છીએ, અથવા તો કોઈ મામેજો કહેતા હોય છે, અને અમુકને પણ ખ્યાલ પણ નહીં હોય. તો હવે મામેજો અને કાળમેઘમાં શું ફરક છે ને એમની વાત કરીએ. તો આ છે કાળમેઘ છે, એટલે આ છોડ અત્યારે સુકાઈ ગયો છે. તો આ છોડ છે એના તમે આ બીજ છે એ આમાં ફૂલ પાખડીવાળા થતા હોય છે, એના મોગરાઓ, અને એની અંદર આમાં જે પાંદ રૂવાટીવાળા હોય છે, અને મામેજાના પાંદ હોય ને એ એકદમ લીસા પાન હોય છે. આ છે આપણે મામેજાના પાન, બરાબર. આ તમે જોઈ શકો છો, આ મામેજો છે અત્યારે હાલમાં આ, અને આ છે ને એ કાળમેઘ છે. તો કાળમેઘની આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આપણે ઘણી ચર્ચાઓ અત્યારે હાલમાં ચાલુ છે. અને આનો ભાવની વાત કરીએ તો મિત્રો, આનો ભાવ છે ને નિમસ મંડીની અંદર એમપીમાં અત્યારે હાલમાં એક ક્વિન્ટલનો ભાવ, એટલે કે ટૂંકમાં 100 કિલોનો ભાવ 3 લાખની આસપાસ બોલાઈ રહ્યો છે. એટલે કે 400 કિલો ખાંડીનો ભાવ 10 થી 12 લાખ રૂપિયો આપણે ગણતરીમાં આપણે વિચારવાનું, બરાબર. પણ આ આપણે ઔષધિ તરીકે આના ગુણધર્મની વાત કરીએ તો એના કેટલા ગુણધર્મ છે ને એની કોઈ વાત પૂછોમાં, અને એકદમ સ્વાદમાં કડવો હોય છે, બરાબર. અને આનો ઉપયોગો ઘણી એવી દવાઓમાં થાય છે, એટલે કે ટૂંકમાં કેન્સરથી માંડીને કમળો છે કે લીવર ઉપર સોજા હોય છે કે શરીરની અંદર બ્લડ ચોખ્ખું કરવામાં, અને ઘણા એવા પ્રયોગો થાય છે. એટલે આની કેટલી મેડિસિનની અંદર પણ લગભગ ઉપયોગ થાય છે, અમુક એલોપેથિક દવાઓમાં પણ ઘણી જગ્યાએ વપરાય છે, બરાબર. આનો ટૂંકમાં આપણે જે વાવેતર કરવું હોય તો પણ કરી શકીએ. એટલે અમે તો આવા ઔષધિના અમુક છોડ અત્યારે હાલમાં ઘરે ઉછેરીએ છીએ, બરાબર. તો આ અત્યારે જે આપણે જોઈએ ને એ કાળમેઘ છે, અને કાળમેઘને ખરેખર વાવવો જોઈએ. એના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે છે ને સંપૂર્ણ માહિતી આપશું મિત્રો. તો આ છે ને એ મામેજો છે, મામેજાના પાન જેવા જેના પાંદ હોય છે, અને આ પાંદ મામેજાના હોય ને એ એકદમ આ લીસા હોય છે, બરાબર. અને કાળમેઘ છે ને એના પાંદ ખરટ અને રૂવાટીવાળા હોય છે, આના કરતાં સેજ મોટા હોય છે. તો આની પણ ખેતી થઈ શકે છે મિત્રો. આયુર્વેદિક ઔષધિઓનો ઘણો એવો પ્રયોગ થતો હોય છે, અને જેમ આપણે એલોપેથિકનો ઉપયોગ થાય ને દવાઓનો, બરાબર, એની જેમ જ આનો પણ ઉપયોગ થાય છે મિત્રો. તો આવી કોઈને વાવવાની ગણતરી હોય તો તમે એકાદા 2 છોડ પણ તમે વાવી શકો મિત્રો. તો આ હતી આપણે ઔષધિ વિશેની માહિતી મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરજો. અને ફેસબુક પરથી જોતા હોય તો